તો પાવ મળે બધા કે કરશે. આગેઓલ એ આગેઓલ બોલો કારુબા. અલે હું આખો દાડો ડોશી ઘરમાં પેહા રહેવા તમે તો જો બિહાર એવું બોલો મને કહેવા નહીં પાહું. અલે પણ મોડું થઈ ગયું જવા નહીં આપણે જઈએ એટલે મીટિંગ નહીં યાર જલ્દી યાર મારે એક તો મોડું થઈ ગયું હમણાં ખાલી પર મુજ મોડું થાય ને એમની નહીં બને બંકો આગેવાન. એ તો વાત સાચી છે તમારી પણ તોય આ તો તમે આખો દાડો ડોશીનો હરમણ રહેવાય એટલે આ ડોશીની વાત મેલો ને હવે અત્યારે. હા હેડો જલ્દી આવજો મફતલાલ આવી જાય સારું વેલા આવી જાય તો ભલે ફોન તો કર્યો ને બસ તાર ચમ કારુબા સેટે બેટે પેલા આવીને હું ચોય ઘરમાં લાયા અલ્યા કોઈ ઘરમાવો નહીં લાવ્યો તાન. એટલે ઘરમાવો તો અત્યારે ચમક મોહન બાજુવાળાના પૂરા ઉઠાઈને ઘરમાવો લીધો એમને નહીં લીધો ઘરમાવો એવું વા? અને અત્યારે શિયાળાનો તો ઘરમાવો લેવો જ પડે ને એ સાચી વાત. પાવ ડોસી શેતર ના આલી બોલો ચમ સેટર ના આલી. ડોસી કે મર વહી જા બોલે હું તો શાકભાજી ના લઈ ગયો આજે મને તો શેતર ના આલી કશું નહીં ખાવા આલ્યું. ખાવા તો આલો જ ને તો જાય ખાવાનું તો આલે જ ને ના આલે તો તગરી મેલું એને પિયર હું વાત કરો એ તો અમને ખબર હોય કારુબા તમે આટલો બોલો એટલે તો કશું નહીં બોલતા એટલે બકરી બની જો. અરે આજ તો મેં મરચું વાટ્યું અને એને રોટલા કરે તાન તો ખાધા ભેગો થયો હું તમે એ જ વાત ના કારુબા. પણ ખાવાનું તો હાલ જ આપણે એ સાચી વાત. ના હાલે તો પછી ખબર તો હોય ને તમને કશું ખાય તો અમને બધી ખબર હ. હાર હેડો ભાઈ તમે એ ચે મોડું થાય. તમે આગેવાન એટલે એ મારે કશું બોલાય નહીં બહુ હા એટલે કારુબા હા કોઈ દેખાતું તો નહીં. કોઈ આવી નહીં મને તો લાગે બધા આવીને બેસી ગયા છે લે તમે પોથો જ કરી કોક આમ બેહવાનું. હા લે કંતો ને આપણે હતો ખરાઈ ગયા ચાલો લાઈટ મૂક્યું. હા ચાલો લાઈટ મૂક્યો. એ આપણો ઓટો મારો આવ્યો 3-4 વાગે બરોબર. તે કોઈ મિલ તો જાલે આપણે રાતે ખાલી બોલું કહું કાલ તો કેર બેર ભરેલું એટલો તો વાતો. આ પથરી એવું કરી કોણ કર્યો બધો? હા કોણ? યાર જોઈ કર્યો હું વાત બસ તાન. તો આ તો બીજી બી લગાઈ જોઈએ આપણે હવે 5-6 જણા આવવાના હાલ તો મોટું દઈ છે જોવો કારુબા. કોઈ ના જુઓ 5-6 જણા કેટલું જોવાય લે બસ લગ્ન બદલાય તો ભૂવા જાવ તું કદે લાઈટ બરોબર જ ચાલે આટલા બેહવાનું હો બેહાણ આપણે હોય ફોન કરી દઉં હાય હે ફોન કરો કારુબા. એટલે ફલાઈ કરું પેલા ઉપટ ન કરવાનો. કર્યું આ ડોગલા રિચાર્જ નહીં શું કરવાનું કે આમ 70,000 નો ફોન 70,000 નો ફોન રિચાર્જ નો ખોખું જ કહેવાય ખાલી. કાલ તો રિચાર્જ હતું લે આદત પતી ગયું હે. આદત પત્યું લે અમે ફોન કરો. તમારે તાન ચો હારું હો હવે સારું ના હોય પણ નહીં રિચાર્જ કમ્પ્લીટ 1058. હા બરોબર ફલાઈ કરું આ જો કરતા આવી ગયા લે પણ પેલા પોપટ ક્યારે લગાવવું પડશે કરો પોપટભાન એ લખેલું હે. એટલે પોપટી લખ્યું લે તમે તો પોપટભાન લખ્યું દેખો વાંચો હરખું. હા બીજું પોપટી હોય આવો ફલા આવી ગયા ખરા ને ટાઈમે આવી ગયા જ ને. ફોન ઉપાડતા જોર આવશે પાવું અમને તો એ તો મારો ફોન ઉપાડશે. અરે તમે જ વાત કરો તમે જ મારા ના કરે. લે પણ હું વાત કરું ફરતે કટ કરી દે રહ્યો હમણાં હું વિચાર્યું કારુબા. એટલે આ હું તો હું વિચારું આ પેલા જમીન વેચવાનું કાઢ્યું એ જ વિચારું હું તો આખો દારતા હવારે આયા તા પોપટલાલ મફતલાલ છે હવારે. ગપ્પો મારો અરે આ કહેતા હતા કે જમીન વેચવી છે એટલે એવું તો હવારના મને કહી રહ્યા કંટાળી ગયું હું એમનાથી અને પીધેલા નતા એટલે આપણો સંગા જાય. એ વાત સાચી પીધેલા નતા એટલે મોડા તો નહીં વેરે વેચવાનું તો કહેતા જ મનનો ઘર બનાવો ગાડીઓ લાવ્યું કહેતા હતા પા. હું ડબલું લઈને જતો હતો મને એવું કહેતા હતા. હું ભલે તમે એક ડબલો લઈને ખેતરમાં જો સારું લાગે. આ સરકારી પાસ નીકળ્યા સંડાસ ઈ ભાઈ આટલો ભરો તમે તો. તમે ભર્યા હતા ને એટલો એ તો મને ખબર નથી પડતી તામો અમે તો નહીં પડતા અમે. એ ડબલાની વાત છો પલાઈને તો મેં ડીઝલ લેવા મોકલ્યા હતા ડબલું લઈ ઓય એની વાત કરાય એવું ડબલું તાન વાહ એ ડબલાની વાત નહીં કરતા મને તો એવું લાગ્યું તાર. તાન
તમે હો ને અવળું અવળું ચાલી પાડો તાર. એ હવ કરશો હા હવે હું કહું હા એ રે આયા ને બપોરે માર જોડે હોવે. તાને હું ફાઈટરિયા જોડે હતો હા એ બે શિખર શું કહેતા હતા કે કાળો ઘોડો લાવો ને એ બધું વાતો કરતા હતા ગાડી કહેવાય હા હોવો એ કાળો ઘોડો એટલે પેલું ઘોડો આવે રહ્યો ના ના તાર એ ગાડી આવે છે ગાડી પાઈ એ છે ગાડી આવે આવે તો મને નહીં ખબર લે કે બંગલો બનાવ પણ મેં એવું કીધું એમને ખબર હા. હું કહું તમારે વેચવું હોય તો વેચીએ કશું આપણને ટેન્શન નહીં પણ તો કહું આ તો વેચીને બીજી આપણે બોરવાળી જમીન લઈએ એ સાચી વાત તો આ પેલો પોપટી તો મોન જ નહીં આપણે કેવું કહે ખબર આ 3 વીઘા જમીન વેચી બીજી 5 વીઘા જમીન લેવાય એવું જ કરાય ને હા. આ તો કેવું અમને તો બધી જમીન વેચીને બંગલા ને એવું બધું બનાવી દેવું બંગલા તો આજ અને કાલ નહીં તાન બંગલા બનાવ્યું તો પેલી જમીન લઈએ તો કોઈક આગળની પેઢી આપણે ભારે હા ત્યાં તો કે બંગલો બનાવો ને કાળો ઘોડો લાવો ને બધું કરતા હતા એમાં મફતલાલ કે હોતો નહીં કે આપણે એની જમીન વેચી કે આપણે બીજી જમીન લઈ લઈએ એમ કે એવું ચાલે. હા મફતલાલ સમજે ને થોડું થોડું આ પોપટ નહીં પોપટીઓ નહીં સમજતું એટલે તો મીટિંગ રાખી છે હવે ચા ના આવશે એ રહ્યા તાન એટલે પણ તમે ફોન કરવાનું જેમ ભૂલી ગયા એ તો ઉપાડતો નતો એટલે તમે હોન મૂકો યાર તમે ફોન કરો, બતાવો ફોન. પાહુ. ચેન્ના આવીને બે રહ્યા 11 વાગ્યા હાલો એટલે સ્પીકર કરો ને લે હું કહેવાનું કયો તમે હાલો હા કઈ બોલું લે આગેવાન તમારે આવા નહીં આ મીટિંગ જો આરે ભૂલી ગયો કે નહીં ભૂલી ગયો કે કીધું નહીં તમે પેલા ઓહો લે ફોન કરીને કીધું અને એના આપણે નતો કીધું તમારા જોડે નતો ફોન કર્યો તમારા મોટા ભાઈએ ફોન કર્યો તો કારુભાઈ એટલે આ એને તો કર્યો તો તાન ફોન આપણે આટલા મીટિંગ કરીએ તમે આવજો આ કહો આવા તો ખરી એટલે હવે આ તો જબરું હો લે પણ આવા તો ખરી હલો હલો એ પોપટિયા એ તારો મોટો ભાઈ બોલું લે મારી બોલ કને મજા આવે આપણે મજા નહીં લાવી તમે બોલાવો ને આટલા અરે પણ કેવું બોલો લે અવરું અવરું જોવો ને ભરો ભરો વનો હલો તું આય મંદિરે આય આપણો આય બનાવી કર ઓવા બે તું ઈને લેતા આવજી ભલે થઈ ગયા પણ તોય આવો તમે લે બાઇટિંગ ની ચો પેલી એ કરા તું ઓય આવો તમે બે અડધો કલાક નહીં 15 મિનિટમાં આવો ઓય 9 વાગ્યા બે ક્યાં હતા કલાકમાં આવો બાઇટિંગ લઈ આવો પાઇપ ગયા પા બાઇટિંગ લેવું આવો ને તો હું બાઇટિંગ આલું પેલું જમીન વેચવા કાઢી બાઇટિંગ લેવું લ્યો આ જમીન વેચશે એના પૈસા આવતા તો વધા પીશે ભાઈ લે આરે ગોઠશે જ નહીં તમે જોજો ને પણ જમીન તો નહીં વેચવા દેવાની હા એ જ કરવાનું ભલે ને અરે જમીન વેચવાનું આમ પેલું એ કરતા તો એને જ વેચવા દેવાની આ તો પૈસા નહીં તો આટલું પીવા પૈસા કેટલું પીવા અરે ચાલ્યા ના રે ઓમ બે ઉપર હેડ એ તો એ જ થાય ને પછી તો પૈસા હોય એટલે માણસ ઝાલે ના રે હા તાર અત્યારે આટલા હા તો એને ઝાલે નહીં રહેતા અને પૈસા વધારે આવે તો શું કરાય રે પછી તો વડા થઈ જાય તાર મારી વચ્ચે આવ્યો મારી ઊંઘ બગાડ્યું અમને મફત જેમ પંખા મફત કેટલા રહ્યો છું મીટિંગમાં હલો મફત તારો મોટો ભાઈ બોલું લ્યા ફટાફટ આવજો તો મંદિરે આવજો ફટાફટ જલ્દી આવી યાર તું ફટાફટ હાલ જ આવી ઊંઘમાં ઉઠીને આવી જલ્દી સારું યાર
મફતીઓ તો આવો હવે મને જવા દે મીટિંગમાં. તમારે પેપર ચાલે ને હજુ ત્રીજા મહિનામાં એટલા મહિનામાં તૈયારી કેવી ચાલે? બરોબર ચાલે કહું. એ છોકરો હું કરો આટલે હું કરો તારે? બીજો આટલો બીજો હા ભાઈ આટલે હું કરો તારે? કાપી ગયા ચાલ તે અડધી રાતે ઊંધી તાપવાનું લે. ઘેર બેઠે બેઠે કંટાળો આવે. કંટાળાને વાંચવાનું કર. કાર્ય પરીક્ષા આવી બોર્ડની પરીક્ષા તો આવી જાય હું આવી જાય નપાસ થઈએ તો શું કરે? અને પછી ઘેર હા કોઈ નહીં કરવાનું. કોઈ કરવાનું નહીં. તારી યાર જાની યાર પંજે પંજે અમે ભણ્યા નહીં. જો કેવું પીને દાડા કાઢવા પડે. મારું મને જો બીજો આવ્યો ટોયલી આવ્યો ટોયલી બીજો આવ્યો. અલે ચમ અડ્યો ભાગવાન નહીં થઈ ગયા તારા કોને કીધું ભાગવાન છું? હા શું કહેતો ફોનમાં તું એટલે પેલા કાલ મુઠાઈ મીટિંગ રાખી કો એવું તું એ યાર અડધી રાતે કેમ મીટિંગમાં જાય મીટિંગ હની રાખવા પાય રે હા શી ખબર ઈ જઈએ બીજો બીજો આટલો બીજો તું યાર ભોય ટાળ નહીં યાર અમને પાણી અમને હરગી જાય 12 થઈ જાવ પછી તાપુ એ મીટિંગમાં નહીં જાઉં મીટિંગમાં નહીં જવું યાર નહીં જાઉં ને શું અડધી રાતે મીટિંગમાં બોલાવો ચિયો જાય હું કેવું કારા વાત સાચી. આબુ તાર મીટિંગમાં ના આબુ ના આમાં નહીં આવો અમે અને આટલે આ ચમ બેહર્યો યાર અડધી રાત સુધી જો ને હારી એ ઘેર જા પરીક્ષાની તૈયારી ચાલે. ઓય જો તો હું તો આપણું તો જ દેખાડું નહીં. આપણો બે ઘરમાં મૂકીને આવ્યા અમે. ના તો યાર આમાં ઠંડી અને આ ત્યાંનું કરા ત્યાંનું હા બચી તાપા બેહું પરીક્ષા નહીં આવજો ચાલો આવે તું ભણજે ન કહો અમારે બે જેવી દશી આવશે જો તને ચોખ્ખી વાત કરું તું અત્યારે ભણ્યા વગર કોઈ નહીં અમે છ દારૂ પી રખાડીએ કે તું નહીં જોતો યાર ત્યાર પછી ભણતું ભણવાનું યાર જે ભણ્યા આવડ્યું. કોઈ નહીં આજે અમે ચાર ચોપડી ભણ્યા ભાઈ લ્યો અત્યારે મને આમ ભણે સિવાય કોઈ નહીં નહીં મપા અમે અમે પહેલા જેટલી મજૂરી કરી આપણે ત્યાર મજૂરી પછી તો કરી છે ને અત્યારે મજૂરી કરે એમ તૂટી જઈએ કે ભાઈ શું કર્યું લે જવું કે નહીં જવું મીટિંગમાં જઈએ જ ને આપણું એવું કોમ આપણે ખાલી બોલ્યા કોઈ બેસી રહેવાનું નહીં કોઈ હરકાવજી ફોન તાપીએ ઘણી વાર 12 વાગે લઈ યાર અડધી રાત્રે 12 વાગ્યા લે આ ઊભો થાય યાર ઊભો થાય યાર અરે ઓય હરકી જો ઉડા તું ધક્કો મારે હ લે આ મીટિંગમાં નહીં જવું મીટિંગમાં જવું પડે તાર વાત જોઈને બેસી રહ્યો યાર હું આમ ઘેર મોકલી યાર એ જાતે તારો છોકરો હા અમે તો આપીને જતા રહીએ. આ જતા રહ્યો યાર લે આગે આમ કોક તો કરવું પડશે આ જમીનનું ચમકાય બે હા ને પીધેલા ગમે તેમ કોક ને કોક કટલો કરીને અને જમીન વેકી મારે એવા અને આ પીધેલા હા બરોબર હા. કોક સહી કરાવી દે તો તમે તઈને રહેવા. હા તો એ જ થાય ને તાન અલા અરે એમાં 2 વીઘા ને એમાં બધું વેકી મારે મારે તો કશું ભાગ બંધ ના આવ ના જવાનું. આવે નહીં. તાન આવતું હશે ફલાઈ ના જવાનું ભાગમાં કશું તમાર તો હારું 5 વીઘા એકલા વચ્ચી ગયો અમાર તો 3 વચ્ચી 2 વીઘા એમાં વેકવા કાઢા એટલે બોલો 2 બી શું કરવાનું કયો તાન આયા પીધેલા આયા અત્યારે જ મીટિંગ રાખી હું તમે આવો તો ખરી બેહો. મેટર થઈ ખાલી મને કહો તમે હાલ હું સોલ્વ કરી દઉં મેટર તું બે નહીં યાર બેહો, બેહો. બેહો. સરપંચ બબરું બોલે જા સરપંચ ને અરે સરપંચ ને ફલાઈ વધારે પૂછતું હતું બેહો, ફલાઈ બે આપણે કોઈને મારવાના બેહો. માથામાં આલે ફલાઈ ઈ જ મેં જાય. આ તારા વેતા જોડે ભૂત્યો છો કરે તે બેહો દો નહીં યાર તમે બોલશો નહીં. આ તારા ભાઈની આબરૂ કાઢે લે તું તો કે પેલો કાળો પાડો ભાઈ જેવો રખડા ભૂત્યો જો તારો કાળ ચાલો મુઢા ભાગવાન ચાલો એ કાળ આપણે આટલા મુઢા આવો. એ ભરે બેહો. આ બંકો બે આવ્યો એ કાળ હા તમે મુઢા બંકા બંક ખબર હે. સરપંચ કેવું સરપંચ બેહો. સરપંચ. હું સરપંચ નહીં આગેવાન. આગળ ઓવા સરપંચ નહીં હો એમ નિમ તારે સરપંચ બોલ બંધાઈ યાર તમે બોલતો ના નેનો મફા નેનો હજુ
સ્વતી બોલ એમ નહીં તમારી જમીન વેચવાની ચાઈ જમીન માર જમીન ની યાર તો તમારું લ્યા વેકી પર આગેવાન તમાર કહો તમે બે ભાઈઓ ને. છીએ અમે બે ભાઈ લે મફતલાલ ઉપર તમે પોતે તે અમાર 2 વીઘા જમીન વકરાઈ ભાઈ તારા લ્યા વેકાઈ પર આગેવાન લે આગેવાનો લે તારણ તું તો લ્યો યાર આરે જમીન વેકાવ બે આરે આગેવાન તમારે ભાઈ વેચવાની નહીં ને જી જમીન યાર લે તમારી આ પીધેલા આવે ને એટલે આઉટ થાય લે પીધેલા આવું કેવા એ યાર સ્કોર્પિયો ને લાવવાની આપણે બ્લેક ઘોડો અને બંગલો આપણે બે વાહ. એ બંગલો એવો બનાવીએ ને યાર બંગલો બનાવવાનો એટલે હું કહું મારા અરે બાઈક લાવવાનું પેલું આપણે યાર ચાલ લા બુલેટ લાવ બુલેટ બુલેટ ને પેલું ફાઈવ યાર ફ્રાય આરું ફાઈલ તો અલે ઈને R15 કે હું બાઈક કશું નહીં લાવું ફાઈ લાવવાનું યાર એફા નહીં લે મૂર્ખા આરવન ફાઈલ આ ફ્રાય વેર્યું ને અલે આગેવાન આપણી વાત ચાલુ કરો ને લે યાર તમે આ તો મફતલાલ પોપટભા તમારે જમીન વેચવાની છે મારી યાર મારી વેકવાની છે જમીન ભાઈ કારબા તમારે વેચવાની છે મારા જો જમીન વેચવી હોય ને હા. એમાં વેચીને આપણે બોરવાળી જમીન લેવાની અને એમાં અમને બોરવાળી જમીન ના લેવી તો આપણે વેચવી જ નહીં જો તમારી જમીન વેચવી હોય તમારી જમીન વેચવી હોય કશું વાંધો નહીં પણ એ જમીનના પૈસા જે આવે એ બધી બોરીવાળી જમીન લઈ લેવાની તમારે બોરું કરો લે બે ઘર બનાવવાનું ગાડી લાવીને બોરું કરો અલે આ ભલા આદમી, કાલ ગાડીઓ હોત નહીં એવું વાત કરો ગાજો જોવો યાર આખો બે. આગેવાન, તમે યાર જય વાત કરો યાર જો બંગલો બનાવવાનો સ્કોર્પિયો કોપીઓ લાવવાની બે કોફી કોપી લાવવા નહીં બરોબર સોજી રાખ નહીં ઉભો યાર રહે. બધું બોલી નહીં આપણો બાપાએ બંગલો ભાડ્યો હા તમે જ કહું લે બંગલા બનાવો લે. બંગલો ભાડ્યો ગાડી ના, ભાડે આપણો આપણે બાનું નામ રાખો આપણા બાનું નામ રાખો એમ આપણે એ તો નામ હજ પણ તમે ખરાબ કર્યું આપણા બાનું તો અમાર તો ઓહ. આ પીપીન ભલા તું બંધ થઈ ગયું ભાઈ આપણો બાવા છે, આપણો વચ્ચે રમે. હું કહું જો હેલિકોપ્ટર હેલિકોપ્ટર પક્ષી જોયું પક્ષી તું યાર વચ્ચે બંગલા પાય જમીન વેચવી જ નહીં પેલી છેલ્લી વાર એટલે હું તાયના આવી અમન ભાગ પાડ્યા લે ઉભા ઉભા જમીન ભાગત પાડવા ઉભા રહો. તમે ભાગત હવે પાડવાના ભાગ પાડે એટલે વાત પતી જો જાય તમે ભાગત પાડવા તમે તમારા ભાગની જમીન વેચી દો હા જો અમે એમ જ કીએ ને ભાઈ હારું મોનતું નતું બાગ પાડી દે અમાર બેના હા તમે વેચી દો પૈસા પત જ કદી આમના જોડે આવવા નહીં તમારા પૈસા લે આ તો મારે હવે પેલી આવું ભાઈ. ભાઈ જે જમીન વધ્યો ને એમાં ભાગ પાડવા આવો પાય તમે ભાગ પાડવા નહીં આવો કદી એમનો ભાગ લઈ જઈ મારા ભાગ પરાવા આવે અમાર ભાગની જમીન આલજે અમાર નહીં વેચવી. નહીં એટલે લઈ જાઓ, જો ઉઠાઈ લઈ જજો અત્યારથી. અમાર તો આમ નહીં કરીને ઊંચી કરીને લઈ જાઓ. નહીં વેચી ને તમારે જમીન યાર વેચ્યા ભાઈ હગો ને શું કરવાનું નહીં હા તો પછી અને હકલા આ હકાઈ એ આગેવાનો લે. આગળ જાય લે, તું જમ આવું બોલી લે પણ યાર બાગ નિહાલ તો આવી રહ્યું યાર બધું વાવ પણ આ તો એમાં તો અમાર ભાગ આ ના પડે. જેટલું પેલું હેરી બતાવો યાર અમને હિસાબ હિસાબ બતાવો એમને જમીનમાં વાયુ કેટલા ભાગ પાડ્યા તમારે નહીં આપતો ચોથા ભાગનો એ રહ્યો તો આ કઈ દેખાડાય નહીં આલ્યો અમારે. હવે પાડતા નહીં અમે એટલે વેચા આગેવાન ચોઈન મળે. જાઓ. કશું કોમ કરવા આવે પોણત વારવા નહીં આવતા કદી તો પછી તાન. એ જો જમીન હોય તમારા ત્રણ ભાગની તમે વાવો તો લે તમે લઈ જાઓ બધું લે હા. ચોથો ભાગ તો આવક ને આવે ભલા કેમ ના આવે? તમે કોમ વગરનું લઈ જોઈ આ હવે યાર તમે આગેવાન બને કોઈ કાકાની ખબર પડતી તો કાલ લેડો કાલ થીરા વાહન બંગો તમે વાવો તમાર જે પાક ના થાય અમાર તમારે વાવ ને અમાર વેકી મારવાની અમે ઉલી આવા આવીએ અમે વેકી મારીએ જમીન તમે વાવીએ નહીં હા નહીં વાવે અમે તો વેકી મારજી લે કારુબા તો ડબલ ઢોલકી ચાલુ થઈ લે એ વાત સાચી આ એક બાજુ કે વેકવી અને એક બાજુ કે નહીં વેકવી હવે કરવાનું એ જે તો હોય ત્યાં વાપરો ને તમે ખાલી કે આપણે હું એક મિનિટ ફોન આવ્યો યાર જમીનનો કોઈ વચ્ચે અડી નહીં તું હલો હા યાર પોપટલાલ પોતે યાર અમે બોલીએ અત્યારે જેમ ફોન એટલે કારુબા હા શીની જમીનની વાત કરો વેચવાની હું લે વેકવાની જ વાત કરો ને તાન એટલે આ ઓછા ભાવમાં વેચી મારે નહીં એ તું કહું તાન અને તમે ભાગ ના આપ્યો તો હું કહું યાર ના હું અપાય લે 2 વીઘા જમીન હા આપણે 2 એ ના વીઘા વેકવા દે. બે વીઘા જમીનની વાત કરો ને રોજ ટચ 2 વીઘા સૈયદ ના કરું હા તો બરોબર
એ ફલાય વચ્ચે બોલે નહીં ભંગ ના પડે ને કહે એ થાપે મને પડતું કરે હા બોલો બોલો તું મોદો ઓલા જમીનનું એટલે અહીંયા બંધા તું એ તારો મોટો ભાઈ ઉલે કોંતરા તમને આપણે ભાગવાન નહીં બેહવાનું કોંતરા તમને કહે તો શેઠ યાર અમારે વેચવાની બે વીઘા ભાઈ હું મારે આગેવાનો ને ઓને આપણે મારકુટ નહીં કરવાનું રોટો છે કરોડ રૂપિયા આલ દે બહુ થઈ ગયા અમારે એટલા તો બહુ થઈ ગયા કપા વાય કપા કી કપા કપાવાળા રૂવેરી લેજો તમે ત્યાં બધું લે આ તો રોની પથારી તું એ વાળ્યું લે કપા વાય ગયા અમે એને તે વાળ્યું તમે જોર આવ્યો કપા વાય યાર આ તમને યાર સવારે વાત કરું શેઠ સવારે સુબહ રે હિન્દી બોલે યાર સુબહ કહેવાય બે વીઘા વેચવાની કરોડ રૂપિયા થશે કરોડ ના ચાલે યાર કરોડ તમે બે નક્કી કર્યું બરોબર આ તમારા મોટા ભાઈને પૂછી દો પૂછી તમે એમ કશું ના પૂછવાનું હોય તમારા મોટા ભાઈની સહી નહીં કરે તો તમે હું વેચશો આ તો એક જ હતી ડાયરેક્ટ ઓનલાઈન તો શું ઓનલાઈન ના થાય અમે પૈસા ખવડાવી ઓનલાઈન દઈએ થઈ જાય પેલું ટેપ અત્યારે એ બધું થઈ જાય યાર ઓનલાઈન બધું થઈ જાય ઓનલાઈન ભિખારી થઈ ગયો અમે તો આપણે છે લાવવાની સ્કોર્પિયો લાવવાની એટલે લાવવાની બ્લેક અને આપણો ઘર જેવો બે માળ વાળો હોય તમે યાર શું ઘર બનાવ્યું જમીન વેચીને યાર તમે યાર તમાર તો હતી એટલા મે વેકી હ હજુ અમાર તો 3 વીઘા પડી હ એકલા એકલા વચ્ચી હ અમારે હજુ પડી છે બીજી 4 વીઘા પડી ચો પડી ભાઈ જાણે વેકી હ હા સિટી પડી એને કે મફત એ તો વેકી અમદાવાદ, અમદાવાદ. ઉપર જા તારા બધી મળશે જમીન તમને એમ નહીં ગયા તો યાર આપણે હતા જમીન રહી હા એ આપણે મરી જઈશું એટલે સાચી બધીને જવાના એનો જવાબ આલો મને બીજું કોઈ આ નહીં તે બંગલા સ્કોર્પિયો તમે સાચું સાચી બધી બધી જવાના છોકરા નહીં પાર યાર ના ફેવરે યાર મોજ આ તે કરો પહાડ છોકરો જમીન નહીં વાવો હા એમ નહીં કશું તંબુરો ના તમે વાવે સ્કોર્પિયો લાવશો બરોબર હા છોકરા પૂરા વાવ કરશે અંદર પૈસા એ તો યાર મહેનત કરે ને યાર મહેનત વગર કોઈ કરી નહીં લ્યા. હા મહેનત વગર કોઈ નહીં યાર મહેનત કરશે ને તો ફેવર મહેનત કરશે ખેતી તો કરવાની નહીં હા. જમીન તો હા નહીં નોકરી લાગશે નોકરી નોકરી 10,000 આપશે પગાર અત્યારે ગાડીનું હા, કંઈ કરશે 10,000. એમનું. બહુ થઈ ગઈ હા. આગેવાન, હું કહું હા. અત્યારના જમાનામાં છોકરો કામ કરે પછી તો કશી કામ નહીં કરો હો હા તમે જ કહું લે આપણે ઘર બની આવીએ ને ગાડી લાગી આ તે જમીન હોય તો ઈ જમીનમાં ઘરે બનાવ અત્યારે તો કેમ બનાવશે તમે ઘર એટલે આ અત્યારના છોકરાઓને ખેતી કરે છે તો આગળ જઈને શું કરશે ખેતી યાર એટલે તમે શીખવાના ને એવું કરે ના કરે યાર હવે છોકરો પણ આપણે જમીન વેચવી જ નહીં બીજું વાત હા. તે અમાર ભગાડી અમે બે વ્યક્તિ એ તો એ જ છે ને તાન. ફલાઈ યાર તાર વાતમાં શેર ના હોય બંધાલ તું વચ્ચે બોલે એ ભણા, તમારે જમીન વચ્ચે વેચવી જ છે બંધ ને. આવું એને ના વેકો કોઈ નહીં અમાર બેના ભાગાડી લે પછી તો એક કાગળ કોરા કાગળ પર લખીને આપો તમે તમારો ભાગ વેચી મારો કારોબારનો ભાગ તમારે કદી ક્લિયર નહીં કરવાનો અમારું લે લખવું પણ અમારથી વેકવાની જમીન યાર જોવાની યાર તમે તમારા ભાગની વેચી મારો હા તું તો આલો એક વાત. રસ્તા નહીં આવે તું એવું રાખવાનું ઓય લખતા નહીં આવડતું એટલે બધું આવડે લે ચાર ચોપડીની ચાર તે ચાર ચોપડી મને લખતા ના આવડે યાર બોલજે એટલે બોલતા નહીં આવડતું લખતા આવડે ખાલી તાર કરવાનું હોય એમ કહેજે પવન આ બીજું બધું કોઈ નહીં યાર તમારી મીટિંગ આ બધી કરી હોય તો કરો કાલ હવારે તારે આવું હોય તો આવી જાય પેલો ભાઈ જમીન જોવા આવવાનું આ મીટિંગ નું કોઈ ફાયદો નહીં આપણે તો આયા ને ઘેર આ મીટિંગ કરી કોઈ પેલું એ નહીં મારશો નહીં. લે, એક તો કંટાળ્યું લેવું હવાનું જમીન જમીન તારે કાલ ઉપરો આવી. આવવાનું. હા, યાર, કયો કારોબાર? અરે હું એ જાઉં. તમે જો તાણ. શું કરશું કારોબાર? આ મીટિંગ રાખી કોઈ થયું નહીં આપણે હું કરશું કયો હવે હવારે વાત સવારે જ ન તારો વાત સવારે હવે. આ કંટાળ તો બંધ વાર ઉપર છે એ જવા દે એમને વરાઈ દેજે હજુ